અમેરિકા જ નહીં, ભારત, પાકિસ્તાન અને દુનિયાભરના મીડિયામાં અત્યારે એક માણસનું નામ ચર્ચામાં છે. નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ એવું ઈચ્છે છે કે આ માણસ ચૂંટણી ના જીતે. આજે આપણે વાત કરીએ ન્યુયોર્કના મેયર પદ માટે ચૂંટણી લડતા ઝોહરાન મમદાની. નમસ્કાર. 4 નવેમ્બર 2025 અમેરિકાના ન્યુયોર્ક શહેરના મેયર પદની ચૂંટણી છે. 33 વર્ષના ઝોહરાન મમદાની આ ચૂંટણી લડી રહ્યા છે. પ્રાઇમરી હરીફાઈમાં ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર તરીકે જીતી ગયા છે. હવે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર સામે એમની લડાઈ છે. પણ આ ઝોહરાન મમદાનીએ અત્યારે દુનિયાભરમાં ચર્ચા જગાવી છે. ઝોહરાન મમદાની કોણ છે? યુગાન્ડાના કંપાલામાં એમનો જન્મ થયો છે. પિતા મહેમૂદ મમદાની મૂળ ગુજરાતી છે. માતા મીરા નાયર જાણીતા ફિલ્મમેકર. 7 વર્ષની ઉંમરે પરિવાર ન્યુયોર્ક શિફ્ટ થયો છે. બોડાઇન કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું. મ્યુઝિક કમ્પોઝર તરીકે કામ કર્યું. હાઉસિંગ કાઉન્સિલર તરીકે કામ કર્યું. 2017માં ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા. 18માં અમેરિકન સિટીઝનશીપ લીધી અને એના પત્ની છે રમા દુઆ, જે સિરિયન અમેરિકન છે. હવે સવાલ એ છે કે મમદાની કેમ બધાની નજરમાં અત્યારે આવી ગયા છે? મમદાનીએ એના ચૂંટણીના કેમ્પેનમાં એક નવો નુસ્ખો અપનાવ્યો છે. એમણે મિડલ ક્લાસ અને ગરીબ લોકો માટે કેમ્પેન કર્યું. આ કેમ્પેન અસલ ફિલ્મી સ્ટાઇલમાં એમણે હિન્દી ભાષામાં પણ કર્યું અને જેટલા ન્યુયોર્કના વોટર છે અને એ વોટર જે મૂડના છે એમની ભાષામાં એમની સાથે વાત કરે એવી રીતે કર્યું. અને સૌથી મહત્વની વાત કે રોટી કપડા મકાન એટલે કે માણસની જરૂરિયાતના મુખ્ય મુદ્દાને એમણે ટચ કર્યા છે. ન્યુયોર્કની ચૂંટણી એટલે કે મેયર બનવા માટે પ્રાઇમરી અને મુખ્ય ચૂંટણી 2 પાર્ટ છે. પ્રાઇમરી ચૂંટણીમાં એમની પાર્ટીના એટલે કે ડેમોક્રેટિક પાર્ટીના જ લોકોએ એમને મત આપ્યા અને એમને જીતાડી દીધા છે. હવે મેયર પદની મુખ્ય ચૂંટણી છે નવેમ્બરમાં, જેમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર સાથે એમની ટક્કર થવાની છે. જો કે મમદાની માટે હજુ એટલું સરળ નથી, એટલે કે પોતાની જ પાર્ટી એને મમદાનીને હરાવવા માટે એક બીજા ઉમેદવારના પક્ષ તરીકે ઉભો રાખે એવી પણ વાત છે. રાજકારણ બધે સરખું છે, એટલે ઝોહરાને ચૂંટણીના પ્રલોભન શું આપ્યા છે એ પણ જાણી લો. ફ્રી બસ સેવા, રાશનની ચેઇન, મકાનોના ભાડા કંટ્રોલ કરશે, હાઉસિંગ પ્રોજેક્ટમાં સરકાર પૈસા લગાવશે, ટેક્સી ચાલકોને લોનમાંથી મુક્ત. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.